અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વધુ કેટલીક અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં ચંડોળા તળાવમાં ડિમોલિશનને લઈને મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે, જ્યાં એક તરફ આક્રોશ પણ છે પણ કાર્યવાહી ચાલી રહી છે. હવે 11 વાગે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરાશે. તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, બાંગ્લાદેશીઓ પર સ્ટ્રાઇક હોય કે ઇતિહાસની સૌથી મોટી બુલડોઝરની કાર્યવાહી હોય, સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાજ્યમાં ઘૂસણખોરો નહીં ચાલે. જે દેખો, જે રીતે કાશ્મીરની ઘટના બની ત્યારે સ્વાભાવિક છે કે પાકિસ્તાન સામે તો આકરા તેવર હતા જ, પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને ચંડોળાની વાત કરવામાં આવે તો મિની બાંગ્લાદેશ બની ચૂક્યું હતું. 2010માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે સૌથી મોટી કાર્યવાહી ચંડોળા પર થઈ હતી. જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવાનો જે કામગીરી હતી તે શરૂ થઈ હતી. જો કે તે વખતે પણ હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી અને સૌથી મોટી કાર્યવાહી બાદ પણ જે સ્ટે આવ્યો અને તેના કારણે આપ જુઓ કે 2010 થી 2024માં ચંડોળા તળાવ માત્ર તળાવ નામ માત્ર રહી ગયું છે અને તમામ જે ઘૂસણખોરોની જે સંખ્યા છે તે સૌથી વધુ બની ચૂકી છે. જે રીતે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા અને 48 કલાકમાં રાજ્યની અંદરથી 1000થી પણ વધારે બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા, ત્યાં ચંડોળાની અંદર સૌથી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ જોવા મળ્યા હતા. અને આ જે ચંડોળાનો વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક ન્યુસન્સ એટલે પણ બન્યો છે કે ત્યાં કુખ્યાત જે કહી શકાય કે આરોપીઓ છે તે રહી રહ્યા છે. જે બિહારી લાલાની વાત કરવામાં આવે તો પણ કે જેને મહેબૂબ પઠાણથી ઓળખવામાં આવે છે, કે બીજા પણ જે કુખ્યાત બુટલેગર્સ છે કે આરોપીઓ છે જે રહી રહ્યા છે, કે જે દેહ વિક્રયથી લઈને અનેક જે કહી શકાય ગેરકાયદેસર પ્રવૃત્તિઓની અંદર સંડોવાયેલા છે, તેમની હવે જે મિલકતો છે તેને ટાચમાં લેવાની, તેની પર બુલડોઝર ફેરવવાની કવાયત છે તે શરૂ કરવામાં આવી. ત્યારે ફરી એકવાર હાઈકોર્ટની અંદર અરજી છે તે કરવામાં આવી છે. મોડી રાત્રે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને જેની સુનાવણી છે તે 11 વાગે શરૂ થશે. જો કે સરકાર પણ આ વખતે મક્કમ છે અને સરકાર દ્વારા પણ 2010 થી લઈને 2024 સુધીમાં કેટલા બાંગ્લાદેશીઓ આવ્યા, કેટલી જે જમીન હતી ગેરકાયદેસર રીતે તેને એક્વાયર કરવામાં આવી છે, તેની સાથે જ કેટલી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી છે. અને જો આ બાંધકામ તોડવામાં નહીં આવે, આ પ્રવૃત્તિઓને અટકાવવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કેટલું મોટું નુકસાન છે તે ગુજરાતને અને દેશને થઈ શકે છે. આતંકવાદી એક્ટિવિટી કેટલી વધુ પ્રમાણમાં મિની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળામાં થઈ શકે છે, એ તમામ પુરાવાઓ રાજ્ય સરકાર દ્વારા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. 11 વાગે જ્યારે અર્જન્ટ એનું હિયરિંગ છે તે હાથ ધરાવવાનું છે તે સમયે સરકાર તરફથી કમલ ત્રિવેદી દ્વારા પણ આ જે તમામ બાબતો છે તે મુકાય તેવું લાગી રહ્યું છે. પરંતુ 2010માં જે પ્રકારે સૌથી મેગા ડિમોલિશન ચંડોળામાં થયું હતું, ત્યારબાદ પણ 2024 સુધીમાં જે પ્રકારે ગેરકાયદેસર રીતે બાંધકામ પણ વધી ગયા છે, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આવવાની સંખ્યા પણ વધી ગઈ છે અને હવે 2025ની અંદર ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ થયું છે. ત્યારે હાઈકોર્ટમાં સ્ટે પર સરકાર શું કહેશે અને તેની સામે જે અરજી કરતા છે તેમને કઈ ડિમાન્ડ મૂકી છે તેની પર સૌનો સવાલ છે, તેની પર સૌની નજર છે. કેમ કે આ ચંડોળા તળાવની જો વાત કરવામાં આવે, મિની બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો ત્યાં પક્ષ હોય કે વિપક્ષ હોય, કોર્પોરેશનની અંદર પણ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તમામે એક મતથી કહ્યું છે કે આ જે મિની બાંગ્લાદેશ છે તેને કોઈ પણ રીતે શૂન્ય કરવું જોઈએ, કોઈ પણ રીતે મિની બાંગ્લાદેશ છે તે વ્હાઇટ વોશ થવું જોઈએ. ત્યારે હાઈકોર્ટમાં જે અરજી થઈ છે તેમાં કયા મુદ્દા લેવામાં આવી રહ્યા છે, સરકાર તેમાં શું જવાબ આવશે અને હાઈકોર્ટ આખરે સ્ટે આપશે કે જે કહી શકાય કે જે બુલડોઝર છે ગેરકાયદેસર બાંધકામ પર ફરવા દેશે, તેની પર 11 વાગે પિક્ચર છે તે સ્પષ્ટ થશે. માનવામાં આવી રહ્યું છે કે 12 વાગે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય પ્રધાન છે તે પણ ચંડોળા જે ડિમોલિશન સાઇટ છે ત્યાં જઈ શકે છે. બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો. આભાર. તો 12 વાગે ગૃહ રાજ્ય પ્રધાન ખુદ સ્થળ પર પહોંચશે તેવી વિગતો અહીંયા મળી રહી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH